નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર કમોસમી વરસાદના કારણે સર્જાયેલા ગંભીર આર્થિક સંકટની વાત કરીશું। છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહેલા કમોસમી વરસાદે માત્ર ખેતીવાડીને જ નહીં પણ દરિયા ખેડૂતોની રોજીરોટી છીનવી લીધી છે। મીડિયા અહેવાલો અનુસાર માછીમારોને આશરે 200 કરોડ રૂપિયાની માછલીઓનું નુકસાન થયું છે। ગુજરાતમાં 25 ઓક્ટોબરથી સતત પડી રહેલા માવઠાને કારણે ખેતરોમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ આ વખતે માવઠું ભૂતકાળના માવઠા કરતાં અલગ છે। અરબી સમુદ્રમાં 22 ઓક્ટોબરે સર્જાયેલા હવાના હલકા દબાણને કારણે ગુજરાતમાં એક અઠવાડિયાથી વરસાદી માહોલ છે, જેના કારણે કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે। જાફરાબાદ બંદર ગુજરાતના સૌથી મોટા માછીમારીના બંદરોમાં ગણાય છે। જો કે આ બંદર બુમલા માછલીના ઉત્પાદનને કારણે આખા ભારતમાં એક અલગ ઓળખ ધરાવે છે અને તેને બુમલા માછલીનું સૌથી મોટું હબ માનવામાં આવે છે। જાફરાબાદથી સૂકવેલી બુમલા મહારાષ્ટ્ર ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા અને મોરોક્કો જેવા દેશોમાં નિકાસ થાય છે। ગુજરાત મત્સ્ય ઉત્પાદનમાં અને નિકાસમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે। 2023-24ના વર્ષમાં ગુજરાતમાં મરીન ફિશનું ઉત્પાદન 7,04,000 ટન નોંધાયું હતું। મીડિયા અહેવાલો અનુસાર જાફરાબાદ બંદરમાં 700 જેટલી માછીમારીની હોડીઓ કાર્યરત છે, જે અંદાજે 7,000થી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે। જાફરાબાદના માછીમારો મુખ્યત્વે ખંભાતના અખાતમાં અને મહારાષ્ટ્રના દહાણુ બંદર સુધીના દરિયામાં માછીમારી કરે છે, જ્યાં તેમને 80% જેટલી બુમલા માછલી મળે છે। ખંભાતના અખાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓનું પાણી ભળતું હોવાથી બુમલા માછલીનું પ્રમાણ અહીં વધારે હોય છે, પરંતુ બુમલા માછલીની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ભેજવાળું વાતાવરણ સહન કરી શકતી નથી અને તેને તાજી ખાઈ શકાતી નથી। બુમલાને તડકામાં સૂકવીને જ ખાવામાં આવે છે, કારણ કે તેના વજનમાં 85% જેટલું ભેજ હોય છે। જો વાતાવરણ સૂકું અને ઠંડુ હોય તો તે 3 દિવસમાં સુકાઈ જાય છે અને સૂકી બુમલાનો ભાવ આશરે ₹300 થી ₹400 પ્રતિ કિલો મળે છે। આ સતત ભેજવાળા અને વાદળછાયા વાતાવરણની સૌથી માઠી અસર બુમલા માછલી પર પડી છે, જેની પર જાફરાબાદના હજારો માછીમારોની રોજીરોટી નિર્ભર છે। છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા વરસાદી માહોલે માછીમારો પર ગંભીર આફત સર્જી છે। ભેજવાળા વાતાવરણમાં બુમલા માછલી સુકાતી નથી અને તેમાં જીવાત પડી જાય છે, જેના કારણે માછલીઓ સડવા માંડે છે અને દોરડા પરથી નીચે પડી જાય છે। મીડિયા અહેવાલો અનુસાર લાકડાના થાંભલાઓ વચ્ચે દોરડા પર સૂકવેલી બુમલા માછલીઓ કોહવાઈને નીચે ઢગલો થઈ રહી હતી। મજૂરોને આ સડી ગયેલી માછલીઓને દરિયામાં પાછી ફેંકી દેવાની ફરજ પડી રહી હતી, કારણ કે તે કોઈ ઉપયોગમાં લઈ શકાય તેવી ન હતી। 1 કલાક વરસાદ વરસે તો પણ બુમલા સડી જવાનું જોખમ રહે છે। માછીમારોએ સપ્ટેમ્બર મહિનાથી સતત વરસાદ જોયો છે, જેના કારણે માછીમારીની સિઝન શરૂ થયા બાદ સમયાંતરે વરસેલા વરસાદથી એક અંદાજ મુજબ એક માછીમારને જ આશરે 75,000 કિલો કરતાં પણ વધારે બુમલા માછલી નાશ પામી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સમુદાયના આગેવાનોના અંદાજ મુજબ આ વર્તમાન માવઠાથી જ જાફરાબાદના માછીમારોની આશરે 50 કરોડની માછલી બગડી ગઈ છે અને આ સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આશરે 200 કરોડ રૂપિયાના મૂલ્યની માછલીનું નુકસાન માછીમારોને વેઠવું પડ્યું છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ખરાબ વાતાવરણના કારણે જે માછીમારો તેમની હોડી લઈને 5 દિવસ પહેલા બંદર પર આવી ગયા હતા, તેમની બોટના કોલ્ડ રૂમમાં પણ માછલીઓને લાંબો સમય સાચવવી મુશ્કેલ બની રહી છે। બોટના કોલ્ડ રૂમમાં બરફની ઠંડક તળિયા સુધી બરાબર પહોંચી શકતી નથી અને માછલી બગડવાનું જોખમ રહે છે। આ સમસ્યાનો કાયમી ઉકેલ કોલ્ડ સ્ટોરેજ છે। કોલ્ડ સ્ટોરેજમાં જરૂરી તાપમાન જાળવી શકાતું હોવાથી બુમલા માછલીને એકાદ મહિના સુધી સુરક્ષિત સાચવી શકાય છે, પરંતુ જાફરાબાદમાં આવી કોઈ સુવિધા નથી। મીડિયા અહેવાલો અનુસાર માછીમાર સમુદાયે રાજ્ય સરકારને જાફરાબાદમાં કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા વિનંતી કરી છે, પરંતુ જમીન શોધવી એક મોટી સમસ્યા બની રહી છે। આર્થિક ફટકાનો સામનો કરી રહેલા માછીમાર સમાજે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે જે રીતે કમોસમી વરસાદથી પાકને નુકસાન થવા બદલ
ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે. તે જ રીતે માછીમારોને પણ માછલીના નાશ બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવે. મીડિયા અહેવાલો અનુસાર માછીમારોનું કહેવું છે કે જાફરાબાદના લોકોની રોજીરોટી સંપૂર્ણપણે માછીમારી પર નિર્ભર છે અને માછીમારો દેશ માટે વિદેશી હુંડિયામણ પણ કમાવી આપે છે. તેથી સરકારે તેમના પ્રશ્ન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ નોંધાયો છે અને આ વર્ષે તો ઓક્ટોબરના અંતમાં પણ માવઠું યથાવત રહ્યું છે. આ અસામાન્ય હવામાનની ઘટનાઓ સ્પષ્ટપણે આબોહવા પરિવર્તનના સંકેતો આપે છે. માછીમારીની સિઝન સામાન્ય રીતે 15મી ઓગસ્ટથી મે મહિના સુધી ચાલે છે, પરંતુ જો હવે કમોસમી વરસાદ અને ભેજવાળું વાતાવરણ લંબાશે તો બુમલા માછલી પર નભતા જાફરાબાદના હજારો પરિવારો માટે ભવિષ્યમાં રોજીરોટીનો મોટો સવાલ ઊભો થશે. હાલમાં માછીમારો તેમની હોડીની કેબિનેટમાં બેસીને માત્ર વાતાવરણ સ્વચ્છ થાય અને સૂર્યપ્રકાશ આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેથી તેઓ તેમની માછલીઓને બચાવી શકે. આશરે 200 કરોડનું આ નુકસાન માત્ર માછીમાર સમાજનું નુકસાન નથી, પરંતુ તે ગુજરાતના અર્થતંત્ર અને નિકાસ ક્ષેત્ર પર પણ ગંભીર અસર કરી શકે છે. સરકાર અને સત્તાવાળાઓ માટે હવે અનિવાર્ય છે કે ખેડૂતોની જેમ જ સાગર ખેડૂઓને પણ સહાય પૂરી પાડવામાં આવે અને જાફરાબાદ જેવા માછીમારીના હબમાં આધુનિક કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ વહેલી તકે ઊભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા હવામાનના સંકટોનો સામનો કરી શકાય. માછીમારોને આ સંકટમાંથી બહાર કાઢવા માટે સરકારી સહાય અને માળખાગત સુવિધાઓ કેટલી ઝડપથી મળે છે તેના પર જાફરાબાદના હજારો પરિવારોનું ભાવિ ટકેલું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.